ચાલો મિત્રો, હવે આપણે અહીં કાલે આપણે FCC BCC કાલે આપણે FCC BCC SCP CCP ની રચના જોઈ ગયા. હવે આપણે કેટલાક શબ્દો સમજવાના છે. એમાં પહેલો શબ્દ છે ખૂણાઓ. ખૂણા શબ્દ સમજવા માટે હું પહેલાં આ એક સમઘન દોરું છું. એ સમઘનમાં કુલ ખૂણાઓ, તો આપણે અહીંયા ખૂણાઓ લઈએ છીએ. આ 1 2 3 4 5 6 7 અને 8. આમ 8 ગોળાઓ છે. એ 8 ગોળાઓમાં ખૂણા કઈ રીતે થશે? તો હું આ ગ્રીન કલરનો શેડ કરું છું. તો આ એક ખૂણો, ત્યાર પછી આ યલો કલરનો શેડ છે એ બીજો ખૂણો, ત્યાર પછી આ જે ખૂણો બને છે એ ત્રીજો ખૂણો, આ જે શેડ પડે એ ચોથો ખૂણો, અહીંયા આ જે ખૂણો બને એ પાંચમો, એવી રીતે અહીંયાથી આ બન્યો એ છઠ્ઠો, અહીંયાથી આ બન્યો એ સાતમો, અને નીચે અહીંયાથી આ જે બને છે એ આઠમો. તો આપણે અહીંયા ખૂણાઓ માટે લખીશું કે 8 ગુણ્યા 1/8 બરાબર એની કિંમત કેટલી થશે? 1. તો આગળ આપણે ઓલરેડી વિડીયોમાં જોઈ જ ગયા છે કે ખૂણાઓ કઈ રીતે ગોઠવાયેલા છે. હવે બીજો શબ્દો દાખલા સમજવા માટે આપણે લેવાનો છે કે બાજુઓ. તો મિત્રો, હું અહીંયા બાજુઓ અલગ અલગ રીતે દર્શાવું છું. સપોઝ આ મારી જોડે છે આ એક બાજુ. હવે બીજી બાજુની રચના કરું છું તો આ મારી જોડે આવી બીજી બાજુ. ત્રીજી બાજુની રચના લઉં તો આ જે આવે છે મારી જોડે એ ત્રીજી બાજુ. ત્યાર પછી આ જે આવી એ ચોથી બાજુ. તો આ તમે જે ફ્રન્ટ સાઈડ પર જોઈ શકો છો એ બાજુઓ તો છે જ. તો હવે હું એને નંબર આપીશ. તો એ નંબર આપણે આ રીતે લઈએ, એના સેન્ટરમાં આપતો જોજો. આ 1, આ 2, આ 3, આ 4. બરાબર, બાજુઓ. હવે આ જે સેન્ટર છે એ સેન્ટરમાં હું રેડ કલરથી બ્લોક બનાવું છું. આ જે છે એ પાંચમી બાજુ. કઈ બાજુ આવી? આ પાંચમી. એના સેન્ટરમાં હું લખું છું આ 5. અને એની જે બેક સાઈડ છે એ બેક સાઈડ હું યલો કલરથી બતાવું છું. આ જે આવે છે એની બેક સાઈડ આ. ક્લિયર? એ કઈ આવશે? તો કે છઠ્ઠી બાજુ. તો આમ 6 બાજુઓનો સમાવેશ થાય છે. ક્લિયર? તો એ 6 બાજુઓને આ રીતે આપણે લઈ શકીએ છીએ. ક્લિયર? તો આ રીતે 6 બાજુઓ થઈ. એટલે ત્યાં ક્યુબ ફરતો બતાવ્યો તો આપણને ત્રિપરિમાણમાં, પરંતુ અહીં આગળ દ્વિપરિમાણમાં જઉં છું એટલા માટે આપણે એને આ રીતે મેં નંબર આપીને દર્શાવવા પ્રયત્ન કર્યો છે. હવે તમારા હાથમાં પેલું ક્યુબ એડજસ્ટ કરવાનો જે આવે છે ગ્રીન અને બ્લુ કલરનો, એ તો હશે જ તમારી જોડે. હવે જો મારે એક સાથે આ સમઘનને જોવો હોય તો એ સમઘનની 2 બાજુઓ એક સાથે જોઈ શકાશે. હું એકવાર ફરી ડ્રો કરી દઉં છું એટલે તમને ક્લિયર થાય. તો આ સમઘનની એક સાથે હું
બે બાજુઓ જોઈ શકીશ. એ કઈ બે બાજુઓનો સમાવેશ થાય છે? તો આ તમે જુઓ તો તમારી સામે છે એટલે આ ઉપરની બાજુ છે એ તમને નહીં દેખાય, તો એક બાજુ આ દેખાશે, એક તમને આ બાજુ દેખાશે, રાઈટ, એક આ. ઓકે, પછી બીજી બાજુ હું લઉં છું આનાથી, ક્લિયર? તો બીજી બાજુ આ. તો એક સાથે તમે બે બાજુ જોઈ શકશો. અને આ જે ત્રીજી બાજુ છે એ તો ઉપર છે, એટલે બાજુઓ માટે આપણે શું લખીશું? તો કે 6 બાજુઓ માટે આપણે લખીશું 6 ગુણ્યા 1/2 બરાબર કુલ બાજુની સંખ્યા કેટલી થશે? 3. કુલ બાજુની સંખ્યા કેટલી થશે? 3. ક્લિયર? ઓકે. હવે ત્યાર પછી આપણે ત્રીજો એક શબ્દ સમજવા જઈએ. એ ત્રીજો શબ્દ છે ધારીઓ, એટલે કે ધારો. બરાબર, ધારો લો. તો હવે હું અહીંયા ધાર દોરું છું એટલે તમને ક્લિયર થશે. 1 2 3 અને 4 ધાર આવી. એવી રીતે 5 6 7 8 9 10 11 અને આ લઉં છું હું 12. 11 અને 12. તો આ રીતે હું દોરતો ગયો. તો આ ધાર્યો એટલે જેટલી લીટી દેખાય એ શું થઈ? એની ધાર્યો. તો ધારો ટોટલ કેટલી છે? 12. હવે જો મારે એક સાથે ધારને જોવી હોય તો એક સાથે ધારને જોવા માટે આપણે લઈએ તો કઈ બાજુ એક સાથે જોઈ શકીશું? તો અહીંયા આપણે જઈએ છીએ તો આ 1 2 3 4. તમારે તમારી સામે રાખીને જોવાનું છે, પાછળ રાખીને નહીં, તમારી સામે રાખીને જ જોવાનું છે. તો 12 ગુણ્યા, હવે કેટલી લીટી જોડે ભેગી થઈ? 4. તો 12 ગુણ્યા 1/4 શું આવશે? 3. તો ધારીઓની સંખ્યા લેવી હોય તો એ કેટલી આવશે? 3. તો મિત્રો ફરી તમને આ જે શબ્દો છે એ શબ્દોની સમજૂતી અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ખૂણાઓ, બાજુઓ અને એની ધારીઓ કઈ રીતે લઈ શકાય છે. હવે એ સમજૂતી પછી આપણે પેજ નંબર 22 પરનો દાખલો જોવા જઈએ. હવે આ તમને લગભગ આઈડિયા આવી ગયો હશે એવું સમજું છું. હવે તમારી જોડે ટેક્સ્ટ બુક રાખજો, વાંધો નથી. હવે દાખલો આપણે અહીંયા જોઈએ તો આ તમારે નોટમાં ઉતારી લેજો હા મિત્રો. હવે આપણે દાખલો જોઈએ પેજ નંબર 22 પર. તો હું આ કાઢી નાખું છું. હવે તો પેજ નંબર 22 પર દાખલા નંબર 1.3. લઈએ તો એમાં આપણને આપ્યું છે, શું આપ્યું છે? BCC સમઘનની કોષની ધાર, એટલે કોષની ધારની વેલ્યુ કેટલી આપી છે? કોષની ધારની વેલ્યુ આપી છે 288 પિકોમીટર. ઓકે ફાઇન, 288 પિકોમીટર છે. એની ઘનતા એટલે હું લઈશ D. એ કેટલી છે? તો કે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એની ઘનતા થઈ. તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા છે? બરાબર. તો અહીંયા
પરમાણુની સંખ્યા શોધવાની છે. પરમાણુની સંખ્યા શોધો. આ રીતે છે, પરમાણુની સંખ્યા શોધો. ક્લિયર? ઓકે. દાખલા નંબર 1.3. ઓકે, હવે આપણે જઈએ છે કે સપોઝ એકમ કોષનું કદ આવે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે એના બરાબર આપણે શું મૂકતા હતા? 1 ક્યુબ. એટલે અહીંયા આગળ ધાર આવી, ધાર આવ્યું એટલે શું થયો? એ 1 ક્યુબ થયો. ધાર શું થઈ? 1 ક્યુબ. બરાબર. તો 1 ક્યુબ તરીકે લઈશું આપણે. તો એની વેલ્યુ મૂકીએ છીએ આપણે, તો શું મૂકીશું? તો 288 પિકોમીટર છે. બરાબર, પિકોમીટર ક્યુબ. આ રીતે થશે. હવે મિત્રો મને ઘનતા આપી છે, એ ઘનતા શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં. એ ઘનતા મને શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં. હવે એ ઘનતા જો મને સેન્ટીમીટરમાં આપેલી હોય, રાઈટ, તો મારે પિકોમીટરને શેમાં કન્વર્ટ કરવા પડશે? સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા પડશે. એટલે આપણે સરળતા ખાતર 1 પિકોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻10 સેન્ટીમીટર એ રીતે લેવાશે. બરાબર. તો ડાયરેક્ટ હવે હું એની વેલ્યુ મૂકું છું. 288 ઇન્ટુ 10⁻10 સેન્ટીમીટરનો ક્યુબ. ક્લિયર? ઓકે. હવે તમારે આનો ગુણાકાર કરશો. કેલ્ક્યુલેટરનો એલાઉ કરવાનું જ છે, એટલે કેલ્ક્યુલેટરનો એલાઉ કરીને જો ગુણાકાર કરશો તો 2.39 ઇન્ટુ 10⁻23 સેન્ટીમીટર ક્યુબ આવશે. બરાબર. તો આવી રીતે વેલ્યુ આપણને મળશે. હવે હું બીજો પોઈન્ટ લઉં છું. જો તત્વનું કદ શોધવું છે તો શું લઈશ? દળ ભાગ્યા ઘનતા. ઓકે. હવે અહીંયા મને બીજી એક વસ્તુ સમજાવી છે કે તત્વનું દળ લઉં છું તો દળ કેટલું છે? 208 ગ્રામ. તત્વનું દળ કેટલું છે? 208 ગ્રામ. હવે એનું કદ શોધવાનું છે. બરાબર. તો એક તત્વનું કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. તો એની વેલ્યુ મને કેટલી મળશે? હવે એનું મૂલ્ય મૂકીએ આપણે. 208 ગ્રામ છેદમાં 7.2. અહીંયા જે ઘનતા આપેલી છે તે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પર શું આવશે? સેન્ટીમીટર ક્યુબ. તો એના પરથી મને એની વેલ્યુ કેટલી મળશે? 28.88 સેન્ટીમીટર ક્યુબ. કેટલી મળશે? 28.88 સેન્ટીમીટર ક્યુબ. હવે એકમ કોષની સંખ્યા લેવાની છે. એટલે હવે આપણે બીજો એક ટોપિક જઈએ. શું લઈએ છે? કોષની સંખ્યા. કોષની સંખ્યા. તો કોષની સંખ્યા લેવા માટે આપણી પાસે સૂત્ર છે એનું. આ જે શોધ્યું તે એનું કદ. આ શું શોધ્યું આપણે? કદ. એટલે એક આ વેલ્યુને ધ્યાનમાં લઈશું આપણે.
ક્લિયર? તો કદ બરાબર, અહીંયા ગાડી આપણાને જે આપેલું છે એકમ કોષનું કદ, સોરી આપણે જઈએ છીએ અહીંયા તત્વનું કદ, 208 ગ્રામ તત્વનું કદ લઈશું. તો એમાં 208ને આપણે કન્સિડર કરવાના નથી, બરાબર? તો એનું કદ છેદમાં, તો હું સૂત્ર લખું છું, છેદમાં એકમ કોષનું કદ આવશે. મિત્રો સહેજ તકલીફ પડે છે અહીં. તો એની વેલ્યુ આપણને કેટલી થશે? 28.88 સેન્ટીમીટર ક્યુબ અપોન 2.39, જો બાજુમાં લખેલી છે 2.39 ઇન્ટુ 10⁻⁻23 સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર? તો એના પરથી આપણને મૂલ્ય કેટલું મળે છે? એના પરથી મૂલ્ય મળે છે 12.08 ગુણ્યા 10⁻23. કેટલું મૂલ્ય મળ્યું? 12.08 ગુણ્યા 10⁻23. ઓકે, હવે લાસ્ટ પોઈન્ટ. હવે મને શું આપ્યું છે? બીસીસી છે. તો બીસીસીમાં એકમ પરમાણુની સંખ્યા કેટલી? 2. બીસીસી માટે એકમ પરમાણુની સંખ્યા કેટલી આવશે? 2 ગુણ્યા 12.08 ઇન્ટુ 10⁻23 થાય. 2 ગુણ્યા 12.08 ઇન્ટુ 10⁻23. એટલે મારો ફાઇનલ આન્સર કયો આવશે ખબર છે? ફાઇનલ આન્સર મને અહીંયા મળશે. અહીંયા લખું છું ફાઇનલ આન્સર. તો ફાઇનલ આન્સર મળે છે 24.16 ગુણ્યા 10⁻23. બરાબર, ટેક્સ્ટ બુકમાં છે જ. તો મિત્રો આ રીતે આપણે જવાનું છે કે મને પહેલાં આપ્યું છે બીસીસી, તો બીસીસી માટે આપણે ધાર લીધી. હવે એ જે ધારી લીધી છે એ ધારીમાં એ જે ધારી લીધી હતી એને એ લીધી અને એના પરથી આપણે કદને શોધતા ગયા. હવે મિત્રો આપણે બીજા એક દાખલા પર જઈએ છીએ. દાખલા નંબર લઈએ તો 1.4 એમાં એક સૂત્રની તારવણી આપેલી છે. ઓકે, હવે હું 1.4 દાખલો પછી લઈશ. હું પહેલાં આના જેવો બીજો એક દાખલો લઈ લઉં કે જે આપણને ઉકેલમાં આપ્યો છે. ઉકેલમાં તો પેજ નંબર હવે આપણે પેજ નંબર 23 પર પેજ નંબર 23 પર 1.3 ની સમજૂતી માટે જાઉં છું. 1.13 આપ્યું છે, રાઈટ? 1.13. તો 1.13માં શું થશે? તો કે ત્યાં તમને પૂછ્યું છે કે એક પરમાણુ કેટલા પરમાણુ સાથે રહેલો છે, રાઈટ? તો ક્લોઝ પેક રચના છે. તો 1 2 3 4 5 6 7 8
અને વચ્ચે હું આ લઉં છું, જેને હું ભરી દઉં છું એટલે ક્લિયર થાય તમને. તો આ ગોળો કેટલા ગોળાના સંપર્કમાં છે? એક આ ગોળાના, બીજો આ ગોળાના, ત્રીજો આ ગોળો અને ચોથો આ ગોળો. તો આમ આપણે લઈએ તો ત્યાં કુલ 4 ગોળાના સંપર્કમાં છે, એટલે આન્સર એનો કેટલો આવશે? 4. હવે ઇન્ટેક્સ ક્વેશ્ચન પેજ નંબર 23 પર આપણને આપ્યો છે 1.14. તો 1.14માં પહેલો પોઈન્ટ આપણને ક્લિયર કરે છે કે ષટકોણીય સંવૃત્ત રચનામાં જેમાં 0.5 મોલ માં છિદ્રોની સંખ્યા શોધવાની છે. હવે જો મિત્રો છિદ્રો આવે તો છિદ્રો તો 2 પ્રકારના હોઈ શકે. તો છિદ્ર 2 પ્રકારના આપણી જોડે, એક ચતુષ્ફલકીય અને બીજું અષ્ટફલકીય. ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે? 2n. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? n. હવે પહેલાં તો આપણે એનું મૂલ્ય શોધવા માટે પરમાણુઓની સંખ્યા શોધવી પડશે. એટલે પરમાણુની સંખ્યા શોધવા માટે મોલ, અહીંયા આપણે સૂત્ર લખ્યાનું, સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર. તો મોલ કેટલા આપ્યા છે? 0.5 મોલ આપ્યા છે, ગુણ્યા એવોગેડ્રો નંબર એટલે એની વેલ્યુ કેટલી આવશે? 6.022 ગુણ્યા 10⁻²². એના આધારે જઈએ. (23) 10⁻23. ક્લિયર? તો એની ગણતરીમાં તમે જોશો તો વેલ્યુ આપણને કંઈક છેલ્લે આવી મળે છે કે 3.011 ગુણ્યા 10⁻23. મિત્રો તમે પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો, કદાચ મારી કોઈ ગણતરીમાં ભૂલ હોઈ શકે અને કંઈ હોય તો પોઈન્ટમાં જવાબમાં ચેન્જ આવે. હવે આપણે બીજો ભાગ લઈએ છીએ, અષ્ટફલકીય છિદ્ર. તો અષ્ટફલકીય છિદ્રને શું કરીશું? n. તો આ જે તમને વેલ્યુ મળી, અહીંયા ગાડી જોઈએ તો આ જે તમને વેલ્યુ મળે છે એ વેલ્યુ કુલ પરમાણુ છે અને એ પરમાણુમાં છિદ્રોની સંખ્યા ધરાવે છે n. તો અહીંયા ગાડી n છે એટલે આપણે શું કરીશું? n નું વેલ્યુ લેવા માટે 1 ગુણ્યા n બરાબર શું આવશે? 3.011 ગુણ્યા 10⁻23 આવશે. હવે બીજો મુદ્દો હું લઉં છું, ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા. ચતુષ્ફલકીય છિદ્ર, તો એના માટે શું આવશે? 2n. તો 2n એટલે 2 × n, રાઈટ? તો એના માટે આપણે જઈએ છીએ તો શું થશે? 2 ગુણ્યા 3.011 ગુણ્યા 10⁻23 થાય. એટલે એના પરથી આપણને મૂલ્ય શું મળશે? 2n નું.
2nનું મૂલ્ય મળશે. બે સીધા ગુણવાના એટલે 6.022 બે વડે ગુણીએ છીએ એટલે ગુણ્યા 10⁻23 થશે. આ એનું મૂલ્ય આવ્યું. ઓકે, ત્યાર પછી આપણે જઈએ તો કુલ છિદ્રોની સંખ્યા પર જવાનું છે. ત્રીજો પોઈન્ટ લઈએ છીએ આપણે. કયો લઈએ છીએ? કુલ છિદ્રોની સંખ્યા. કુલ છિદ્રોની સંખ્યા. હવે મિત્રો કુલ શબ્દ આવ્યો એટલે બંને છિદ્રનો શું કરવો પડશે? સરવાળો. તો કુલ છિદ્ર બરાબર n+2n એટલે એનો મતલબ થયો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા વત્તા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા. તો અહીં લઈએ 3.011 ગુણ્યા 10⁻23 વત્તા 6.022 ગુણ્યા 10⁻23. હવે આગળ સરવાળો કરવો છે તો ઘાતો કેવી છે? સરખી છે. ઘાતો સરખી છે એટલે પહેલાં એને સાઈડ પર મૂકી લો 10⁻23 એવું. અને આ બે પદોનો સરવાળો કરો તમે, રાઈટ? આનો અને આનો સરવાળો કરો. તો એ બેનો સરવાળો કરશો તો સરવાળો કરતાં તમને મૂલ્ય મળે છે 9.033. બરાબર. તો આમ કુલ છિદ્રોની સંખ્યા આના આધારે મેળવી શકાય. તો આ જે દાખલો છે એ દાખલો કયો છે? 1.14 ઇન્ટેક્સ ક્વેશ્ચનનો, પેજ નંબર 23 પર. ક્લિયર? તો હવે આપણે છિદ્રોની સંખ્યા સમજ્યા પછી હવે આપણે જઈએ છીએ દાખલા નંબર 1.15 પર. 1.15 પર જતા પહેલાં હવે આપણે બીજો એક દાખલો લઈએ પેજ નંબર 24 પર. તો પેજ નંબર 24 પર આપ્યો છે આપણને દાખલા નંબર 1.15. મિત્રો જગ્યા થોડી ઓછી છે એટલે આ રીતે લઉં છું. 1.15 એમાં એવું આપ્યું છે કે એક સંયોજન બે તત્વો ધરાવે છે જે m અને n થી રચાય છે. એટલે અહીંયા પહેલી આપણને શરત આપી છે કે ધારો કે સંયોજનમાં m અને n છે. બરાબર. હવે એમાં પહેલી કન્ડિશન આપણને મૂકી છે. પહેલી કન્ડિશન કે જે n છે એ n CCP રચના ધરાવે. n જે CCP રચે છે. અને બીજી શરત એવી આપી છે કે m જે ચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે. એક તૃતીયાંશ ભાગ રોકે છે. ક્લિયર? ઓકે. હવે આના માટે મારે એક સૂત્ર તારવવું પડશે. ધારો કે હવે હું કરું છું, ધારો કે CCP માં હાજર n બરાબર x છે. n પરમાણુની સંખ્યા કેટલી છે? x. એટલે m પરમાણુ 1/3 ભાગ
રોકે, બરાબર. તો 1/3 ભાગ રોકે છે. તો n કયો છે? m કયો છે? m ચતુષ્ફલકીય. અને ચતુષ્ફલકીય છિદ્ર માટે શું હોઈ શકે? તો કે 2x હોઈ શકે. એટલે 1/3 ભાગ રોકે, બરાબર. એટલે એના બરાબર હું શું કરીશ? 1/3 ગુણ્યા 2x. ખબર પડી કે ના પડી? ચતુષ્ફલકીય છિદ્ર માટે આપણે 2n લઈએ છીએ ને. ધારો કે અહીંયા આગળ મેં n બરાબર શું લીધા છે? x લીધા છે, બરાબર. m બરાબર શું લેવા પડે મારે? ચતુષ્ફલકીય છિદ્ર છે એટલે 1/3 ગુણ્યા 2x. હવે એક શબ્દ એવો વાપર્યો છે કે અહીંયા m અને n દ્વારા સંયોજન રચાય છે. સંયોજન રચાય એટલે મારે એનું પ્રમાણ લેવું પડે. શું લેવું પડે? એનું પ્રમાણ લેવું પડે. તો એનું ગુણોત્તર પ્રમાણ લેતા n/m. તો n ની વેલ્યુ કેટલી છે? x રેશિયો 1/3 ગુણ્યા 2x. Therefore x રેશિયો 2x/3, બરાબર. और 2x/3 છે એટલે મારે મિત્રો અહીંયા શું કરવા પડશે? 3 સામે લઈ જઈશ. 3 સામે લઈ જઈએ, રાઈટ. એટલે મેં n/m કીધો છે, રાઈટ. તો અહીંયા આગળ શું થશે? 3x/2x. તો અહીંયા આગળ x કોમન છે એટલે જતા રહે. એટલે અહીંયા n ની વેલ્યુ કેટલી આવી? 3. અને m ની વેલ્યુ કેટલી મળશે? m ની વેલ્યુ 2. માટે સંયોજનનું સૂત્ર શું મળશે? m2n3. શું મળશે? m2n3. એટલે સીસીપી રચના છે. સીસીપી રચના છે. વળી પાછો મને ઉલ્લેખ કોનો કર્યો છે? ચતુષ્ફલકીય છિદ્ર. ધારો કે લીધું છે એટલે n ની વેલ્યુ મારે x ધારવી પડી. m ની વેલ્યુ કેટલી ધારવી પડી? 2x. અને એમનું અહીંયા આગળ પ્રતિશત પ્રમાણ લેવું પડ્યું. એટલે કે એમનો ગુણોત્તર લેવો પડ્યો. ગુણોત્તર પ્રમાણ એવું લો. તો એ ગુણોત્તર પ્રમાણના આધારે હું અહીંયા એની ગણતરી કરી શક્યો. ગુણોત્તર પ્રમાણના આધારે, બરાબર. તો આ 1.15મો દાખલો કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આપણે 1.16મો દાખલો જોઈ લઈએ. તો હવે તમને આવડે એવો જ છે કે નીચેનામાંથી કોઈપણ લેટીસને સૌથી વધુ સંકુલિત ક્ષમતા કેટલી હશે? તેમાં સાદો આયનીય ઘન, જે મેં અત્યારે તમને PDF મોકલું છું, સાદો આયનીય ઘન કે જેમાં 52.4, અંતઃકેન્દ્રિતમાં 68% અને ફ્લગ કેન્દ્રિતમાં 74% જેટલી ક્ષમતા આવેલી છે. ત્યાર પછી 17મો દાખલો છે એ ઘનતા આધારિત છે. એ ઘનતાનું સૂત્ર તારવવાનું હું તમને કાલે સમજાવીશ કે જેના આધારે આપણે આગળના દાખલા જોઈ શકાય, બરાબર.